રામનવમીનો દિવસ ખૂબ જ વિશિષ્ટ છે. આજે ભગવાન રામનો જન્મદિવસ છે. આજના દિવસે સ્વયં પરમાત્મા મનુષ્ય દેહ ધારણ કરી આ ધરતી પર પ્રગટ થયા હતા. આજથી એક નવીન યાત્રાનો આરંભ થાય છે. ભગવાન રામના જન્મથી હનુમાન જયંતિ. અમે આ યાત્રા શિષ્યથી ગુરુ તરફની નહીં, પણ ગુરુથી શિષ્ય તરફની છે. બધો જ પ્રયાસ જીવને સ્વરૂપનું જ્ઞાન આપવા ગુરુ તરફથી થાય છે. અને ગુરુ એટલા અલિપ્ત છે કે તમામ પ્રયત્નોને એ શિષ્ય દ્વારા થયેલી સાધના તરીકે ઓળખાવે છે. અને આ છે ગુરુ કૃપા. આપણે રામનવમી બહુ બધી વાર ઉજવીએ છીએ, પણ ખરેખર રામ એટલે શું? રામ એટલે જ આત્મતત્વ, ચૈતન્ય તત્વ, ગુરુ તત્વ. સમગ્ર સૃષ્ટિમાં અને દરેક વ્યક્તિમાં જે ચૈતન્ય તત્વ છે, જે આત્મતત્વ છે, એ જ રામ છે. જે રોમે રોમમાં રમી રહેલ છે એ જ રામ છે. એવું કહેવાય છે કે મહર્ષિ વાલ્મીકીએ રામાયણની રચના રામ જન્મ પહેલાં કરી હતી. એનો અર્થ એવો થાય કે સનાતન સત્ય કાલાતીત છે. રામ જન્મ પહેલાં પણ છે, રામ જન્મ દરમિયાન પણ છે, રામલીલા સમાપ્ત થયા પછી પણ છે. રામ એ સનાતન સત્ય છે, એ પરમ ચેતના છે જે સર્વવ્યાપક છે, જે ભૂત, ભવિષ્ય અને વર્તમાન બધા જ કાળમાં એક સરખી રીતે વ્યાપ્ત છે. હવે આ રામ તત્વ, આત્મતત્વનું પ્રાગટ્ય ક્યાં થાય? તો રાજા દશરથને ત્યાં. દશરથ એટલે 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો, આ 10 ઇન્દ્રિયો જે આપણા સૌના શરીરમાં છે, એનો રાજા એટલે કે મન. એટલે શુદ્ધ, સાત્વિક, સરળ મન હોય ત્યાં રામ તત્વનું પ્રાગટ્ય થાય, અને એ છે દશરથ. દશરથ એ 3 રાણીઓના સ્વામી છે. સાત્વિક, રાજસિક અને તામસિક, આ 3 ગુણો પર જેનું પ્રભુત્વ હોય, એટલે કે જે આ 3 ગુણોથી પર ગુણાતીત હોય, ત્યાં રામ તત્વનો જન્મ થાય. રામકથા એ કેવળ કથા નથી, પરંતુ સાધકના જીવનમાં સાધના દરમિયાન આવતી મુશ્કેલીઓ અને તેના માર્ગદર્શનનું કથાના રૂપમાં નિરૂપણ છે. ભગવાન રામ લક્ષ્મણ નાના હોય છે ત્યારે વિશ્વામિત્ર ઋષિ તેમને અયોધ્યામાંથી તેમની સાથે લઈ જાય છે અને ગાયત્રી મંત્રની દીક્ષા આપે છે. રસ્તામાં વિશ્વામિત્ર ઋષિ રામને એક પથ્થરને સ્પર્શ કરવાનું કહે છે. રામ સ્પર્શ કરે છે ને તેમાંથી અહલ્યા પ્રગટ થાય છે, જે એક ઋષિ પત્ની છે ને પતિના શ્રાપથી જડ બની ગઈ હતી. આ પ્રસંગનો અર્થ સમજીએ તો હલ્યા એટલે ખેડવું ને અહલ્યા એટલે ખેડ્યા વગરનું. અહીં શેના ખેડાણની વાત છે? તો ચિત્તના ખેડાણની. સાધકના જીવનમાં ગુરુ તત્વનો, આત્મતત્વનો સ્પર્શ ના થયો હોય તો તેનું ચિત્ત જડ જેવું હોય છે. પરંતુ જો રામ તત્વનો સ્પર્શ થાય ને સાધક મંત્ર અને ધ્યાન દ્વારા ચિત્તનું ખેડાણ કરે તો ચિત્તની જડતા કાયમને માટે દૂર થઈ જાય છે. એનામાં ચેતના પ્રગટે છે. એટલે જ શિવસૂત્રમાં કહ્યું છે, ચિત્તમ મંત્ર. ચિત્ત એ જ મંત્ર બની જાય, ચિત્ત એ જ ચિત્તી બની જાય. ત્યાંથી વિશ્વામિત્ર ઋષિ રામ અને લક્ષ્મણને લઈને જનકપુરી જાય છે. ત્યાં સીતાના સ્વયંવરનો ને સીતાના લગ્નનો પ્રસંગ આવે છે, જે ખરેખર તો સાધકના જીવનમાં કુંડલીની જાગરણનો પ્રસંગ છે. સ્વયંવરમાં જનક રાજાએ શિવનું ધનુષ્ય મૂક્યું હોય છે. તેને ઉચકી તેના પર બાણ ચડાવે, તેની સાથે સીતાનું લગ્ન થાય. તો આ ધનુષ્ય શું છે? ધનુષ્ય એ આપણી અંદર રહેલી સુષુમ્ના નાડી છે. જેમ ધનુષ્યમાં 3 વળાંક છે, એ જ રીતે આપણી અંદર સુષુમ્ના નાડીમાં એવા જ 3 વળાંક છે. રામ ધનુષ્ય પર બાણ ચડાવે છે, એટલે કે સાધકના જીવનમાં સુષુમ્નામાં પ્રાણનો સંચાર થાય છે, ત્યારે શક્તિપાત થાય છે. અને રામ ધનુષ્ય ભંગ કરે છે ત્યારે દિશાઓ કંપી ઉઠે છે, વાદળોનો ગડગડાટ થાય છે, સભામાં થોડી ક્ષણ માટે પ્રકાશ ફેલાઈ જાય છે. આ બધી સાધકમાં થતી શક્તિપાત એટલે કે કુંડલીની શક્તિના જાગરણની અસરોનું વર્ણન છે. સાધકના સહસ્ત્રારમાં મેઘ ગર્જના સંભળાય છે, શરીરમાં કંપન થાય છે, ક્યારેક પ્રકાશના પણ દર્શન થાય છે. રામ જેવું ધનુષ્ય ભંગ કરે છે, તરત જ સભામાં હાજર રહેલા રાજાઓ રામનો વિરોધ કરે છે. એટલે કે સાધકમાં શક્તિપાત બાદ અંદર રહેલા દુર્ગુણો જેવા કે કામ, ક્રોધ, લોભ, મોહ અને અહંકાર બહાર આવે છે. સાધકની નકારાત્મકતાઓ બહાર નીકળી જાય છે.
ધનુષ્ય ભંગ થવાથી સીતાજીનો રામના જીવનમાં પ્રવેશ થાય છે. સીતા એ શક્તિનું પ્રગટ રૂપ છે. એનો અર્થ એવો થાય કે શક્તિપાત પછી સાધકના જીવનમાં જીવંત શક્તિનો પ્રવેશ થાય છે. સાધકના જીવનમાં સાચી આધ્યાત્મિક યાત્રાનો આરંભ થાય છે. વિશ્વામિત્ર ઋષિ રામ, લક્ષ્મણ અને સીતાજીને લઈને અયોધ્યામાં આવે છે ને રામના રાજ્યાભિષેકની તૈયારી શરૂ થાય છે. રાજ્યાભિષેક એટલે પરમ પદમાં સ્થિરતા, આધ્યાત્મના સર્વોચ્ચ પદ પર આરોહણ. પરંતુ રાજ્યાભિષેક કેમ થઈ શકતો નથી? કારણ લંકામાં રાવણ હજી જીવે છે. રાવણ એ અહંકારનું પ્રતીક છે. એટલે જ્યાં સુધી સાધકમાં અહંકારનો નાશ થતો નથી ત્યાં સુધી રામનો રાજ્યાભિષેક થાય નહીં, એટલે પરમપદની પ્રાપ્તિ થાય નહીં. એટલા માટે રામ 14 વર્ષનો વનવાસ ભોગવે છે. આ વનવાસ શું છે? તો એ 14 વર્ષની આધ્યાત્મિક સાધના, તપશ્ચર્યા, આત્મસાધના છે. આ સાધના એકાંતમાં કરવાની હોય છે. આ દરમિયાન સાધક આહાર, વિહાર ને આચારમાં શુદ્ધિ જાળવી રાવણરૂપી અહંકાર પર વિજય મેળવે છે. વનવાસ દરમિયાન સીતાહરણનો પ્રસંગ આવે છે. એટલે કે સાધક સાધનાકાળ દરમિયાન સુવર્ણ મૃગ કે જે માયાનું પ્રતીક છે તેની પાછળ જો દોડે, એટલે કે ધન, દોલત, ઐશ્વર્ય, પ્રતિષ્ઠા અને ભોગો પાછળ દોડે તો રાવણરૂપી અહંકાર વેશ પલટો કરીને આવે છે અને સીતાને લઈ જાય છે. એનો અર્થ એવો થાય કે સાધક શક્તિપાત પછી જો માયા પાછળ દોડે તો એનો જાગૃત શક્તિ સાથેનો સંપર્ક તૂટી જાય છે. તે શક્તિથી વિમુખ થઈ જાય છે અને અહંકારનો સાધકના જીવનમાં પ્રવેશ એ સાધનામાં સૌથી મોટો અવરોધ છે. રામ સીતાને શોધતા શોધતા સબલીની ઝૂંપડી આવે છે, જે વર્ષોથી રામની રાહ જોતી દિવસો વિતાવે છે. સાધકને સાધનામાં સબલીની જેમ ધૈર્ય, શ્રદ્ધા અને ગુરુ વાક્યમાં વિશ્વાસની જરૂર પડે છે. વર્ષો સુધી સબરીએ જેમ ગુરુના શબ્દમાં શ્રદ્ધા રાખી કે એક દિવસ રામ જરૂર તારી ઝૂંપડીએ પધારશે, તેવી જ રીતે સાધકને સાધનામાં સાતત્ય, શ્રદ્ધા અને ધૈર્યની જરૂર પડે છે. રાવણરૂપી અહંકારને મારવા માટે સાધક આધ્યાત્મિક યાત્રા કરે છે. તો એ રાવણ આપણી અંદર છે ક્યાં? તો રાવણનું નિવાસસ્થાન લંકા છે. આ શરીરમાં લંકા નગરી ક્યાં આવેલી છે? એ છે આપણું મૂલાધાર ચક્ર. આ ચક્રનો બીજ મંત્ર છે લમ, અને જે ચક્રનો કારક લમ છે એ છે લંકા. લંકા એ અહંકારની જન્મભૂમિ છે, જેમાંથી કામ, ક્રોધ, લોભ, મોહ પેદા થાય છે અને તેનો નાશ કરવા રામ હનુમાનનો સહારો લે છે. હનુમાનજી એ વાયુપુત્ર છે, એટલે કે આપણી અંદર વાયુ રૂપે શ્વાસ અને પ્રશ્વાસ ચાલે છે તે પ્રાણ એ હનુમાન છે. વાનરસેના એ આપણી અંદર રહેલ 3,72,000 નાડીઓમાં અલગ અલગ રૂપે રહેલા પ્રાણના રૂપો છે. બધા જ વાનર અલગ અલગ ટુકડીઓમાં સીતાની શોધ કરે છે, પણ કોઈ જ પત્તો લાગતો નથી. આથી બધા હતાશ, નિરાશ થઈ જાય છે. ત્યારે હનુમાનજી એક ગુફામાં પ્રવેશ કરે છે અને સ્વયંપ્રભા નામની એક સંન્યાસીનો મેળાપ થાય છે, જે સીતાજીનું સાચું સરનામું બતાવે છે. સાધનામાં પણ સાધક જ્યારે હતાશ અને નિરાશ થઈ જાય છે ત્યારે સ્વયંપ્રભા એટલે કે પોતાની અંદરથી આવતો પ્રકાશ એટલે કે અંતઃ પ્રેરણા ક્યાં રહે છે? તો ગુફામાં. કઈ ગુફામાં? એ છે હૃદયરૂપી ગુફા. સાધકને સાધનામાં જ્યારે મુશ્કેલીઓ આવે છે ત્યારે હૃદયરૂપી ગુફામાંથી ભગવાન દ્વારા અંતઃ પ્રેરણા રૂપે માર્ગદર્શન મળે છે. આમ સીતાની ભાળ મળે છે. પણ હવે પ્રશ્ન એ થાય કે આટલો મોટો 400 ગાઉનો દરિયો ઓળંગવો કઈ રીતે? ત્યારે બધા હનુમાનજીને એમની શક્તિઓની યાદ અપાવે છે. હનુમાનજીને પોતાના સાચા સ્વરૂપનું જ્ઞાન થાય છે. તે રામની પાસે આવે છે. ત્યારે રામ હનુમાનને રામ નામવાળી સોનાની મુદ્રિકા આપે છે. પણ વીંટી રાખવી ક્યાં? તો હનુમાનજી પોતાના મુખમાં મૂકી અને સમુદ્ર ઓળંગી જાય છે. આનો અર્થ એવો થાય કે સાધક જો ગુરુએ આપેલ મંત્ર મુખમાં રાખે, એટલે કે સતત એનો જાપ કરે, તો આસાનીથી ભવસાગર તરી જવાય. બીજું, હનુમાનજી એ પ્રાણનું પ્રતીક છે. જો પ્રાણની સાથે મંત્રને જોડી દેવામાં આવે, એટલે કે શ્વાસ પ્રશ્વાસ સાથે મંત્ર જપવામાં આવે, તો ભવસાગર તરી જવાય. લંકા નગરીમાં
રામ અને રાવણનું યુદ્ધ થાય છે. રાવણ એ અહંકારનું પ્રતીક છે. એ કામ ક્રોધથી ભરપૂર છે, જેના 10 મસ્તક એ 5 કર્મેન્દ્રિયો અને 5 જ્ઞાનેન્દ્રિયો છે, જેની મદદથી એ અનેક ભોગો ભોગવે છે. રાવણને એવું વરદાન છે કે મસ્તક ગમે તેટલી વાર કપાય છતાં નવા ઉગ્યા જ કરે, એટલે ભોગો ગમે તેટલી વાર ભોગવો એ કદાપી શાંત થાય નહીં. નવા નવા અંકુર ફૂટ્યા જ કરે. તો આ અહંકાર શેના આધારે જીવે છે? કામનાઓના. એટલે કામનાઓનો નાશ ના થાય ત્યાં સુધી અહંકાર મરે નહીં. અને આ કામનાઓનું કેન્દ્ર ક્યાં છે? તો નાભીમાં. એટલે રાવણના માથા ગમે તેટલી વાર કાપો, પણ જો નાભીમાં રહેલું કામનાઓનું કેન્દ્ર, વાસનાઓનું કેન્દ્ર, જે તેના માટે અમૃત સમાન છે, એ નષ્ટ ના થાય ત્યાં સુધી અહંકાર એટલે કે રાવણ મરતો નથી. તેથી રામ રાવણના 10 મસ્તક છેદી નાખે છે અને સાથે સાથે નાભીમાં પણ બાણ મારે છે. ત્યારે રાવણનો નાશ થાય છે. રામનું તેજ રાવણમાં ભળી જાય છે. એટલે કે અહંકાર એ આત્માની કેવળ ગેરહાજરી છે. આત્મતત્વ પ્રગટ થાય તો અહંકાર એમાં વિલીન થઈ જાય છે. રાવણને મારી રામ પુષ્પક વિમાન દ્વારા અયોધ્યા પહોંચે છે. એટલે કે અહંકારનો નાશ થતાં જ સાધકની સાધના ખૂબ જ તીવ્રતાથી પૂર્ણ થઈ જાય છે અને તેના નિજધામમાં એટલે કે સહસ્ત્રાર સુધી પહોંચી જાય છે. રામનો રાજ્યાભિષેક થાય છે. એટલે કે સાધક કાયમને માટે પરમપદમાં અવસ્થિત થઈ જાય છે, આત્મબોધમાં અવસ્થિત થઈ જાય છે. રામનવમીનો આપણા માટે સંદેશ છે કે રોમે રોમમાં રામ પ્રગટ થાય. પણ કેવી રીતે થાય? તો હનુમાન જેવા બનવું પડે. એટલે કે મુખમાં સતત રામ નામ અને હૃદયમાં રામનું ધ્યાન. જપત જપત સુત પાવન નામ, અપને વશ કરી રાખ્યો રામ. સાધક જો ગુરુ દ્વારા મેળવેલ મંત્રનો સતત જાપ કરે અને ચિત્તમાં ગુરુના સ્વરૂપનું સતત ચિંતન કરે તો રોમે રોમમાં રામ તત્વ, ચૈતન્ય તત્વ, આત્મતત્વ પ્રગટ થાય અને સાધક સ્વયં રામરૂપ બની જાય. આપ સૌને રામનવમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. પરમાત્મા આપ સૌને તંદુરસ્ત રાખે એવી પ્રાર્થના.